નમસ્તે દર્શક મિત્રો, હું મનીષા કંજારિયા ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે કણકી તબડો બનાવવાના છીએ। આ કણકી તબડો ખૂબ જ ઓછી સામગ્રીમાં ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને સ્વાદમાં એકદમ સરસ અને પચવા પણ એકદમ હલકું હોય છે। તો ચાલો આપણે આજે સરસ મજાનો કણકી તબડો બનાવીએ। સામગ્રીમાં મેં અહીંયા 1 લીલું મરચું લીધું છે, 7 થી 8 કરી લસણની, 1 ઇંચ આદુનો ટુકડો અને લીમડીના પાન લીધા છે। 1 કટોરી આપણે બ્રોકન રાઈસ એટલે કે કણકી લેવાની છે। આ મગની દાળ છે અને 1 કટોરી દહીં લીધું છે। આ નાની કટોરીને આપણે મેજરિંગ કપમાં માપીશું તો અડધો કપ કણકી થશે। એને આપણે એક બાઉલમાં લઈ લઈએ। એની અંદર આપણે 2 ચમચી મગની દાળ ઉમેરીશું। આ દાળનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો। હવે આપણે આને સારી રીતે પાણીથી ધોઈ લઈશું। હવે આપણે આને કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું। આની સાથે આપણે આની અંદર 1 લોટો પાણી ઉમેરીશું। અડધી ચમચી નમક ઉમેરીશું અને પાણી હજી થોડું ઓછું લાગે છે તો હું હજી અડધો કપ પાણી ઉમેરું છું। પાણીનું પ્રમાણ વધારે થઈ જાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। હવે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર 2 થી 3 વિસલ લઈ લઈશું। કણકી બફાય છે ત્યાં સુધી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું। એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની, આને આપણે અધકચરા વાટવાના છે। હવે આપણી કણકી બફાઈને તૈયાર થઈ ગઈ છે। કુકર ઠંડુ પડે એટલે આપણે એને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કણકી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વઘારની તૈયારી કરીશું। આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે આમાં જીરું ઉમેરીશું। ત્યારબાદ આપણે લીમડીના પાન ઉમેરીશું। આપણે જે વાટેલા આદુ મરચાં અને લસણ હતા એ ઉમેરીશું। એને સરસ રીતે સાંતળી લઈશું। હવે આપણે આની અંદર હળદર ઉમેરીશું। અહીંયા મેં પ્રપરનાનું હળદર પાવડર લીધું છે। આ મસાલા છે ને એ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, તો આનું ન્યુટ્રિશન બી જળવાઈ રહે છે અને આ હળદર છે ને થોડીક યુઝ કરીએ ને તો બી એનો કલર ખૂબ જ સરસ આવે છે। આ મસાલા તમારે એકવાર જરૂરથી ટ્રાય કરવા જોઈએ। આ પ્રકારના મસાલાના હળદર તો સરસ છે જ, પણ એની સાથે મરચું, ધાણા જીરું, ગરમ મસાલો બધા જ મસાલા ખૂબ જ સરસ ક્વોલિટીના આવે છે અને પાછા કોલ્ડ પ્રોસેસથી બનેલા છે, તો આખું વરસ ભરવા માટે ખૂબ જ સારા રહે છે। એ કાળા પણ નથી પડતા અને સ્વાદ પણ જળવાઈ રહે છે। હવે આમાં બાફેલી કણકી એડ કરી દઈશું। તો સરસ રીતે મિક્સ કરી લઈશું। આમાં સહેજ પણ ગઠ્ઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમારે હાથેથી બરોબર મિક્સ ના થતું હોય તો તમે પોટેટો મેશર આવે છે ને એનાથી પણ મેશ કરી શકો છો। હવે આપણે આમાં થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું। પાણીનું માપ તમારે તબડો કેટલો ઘટ્ટ જોઈએ છે એના ઉપર રાખવાનું છે અને એકસાથે બધું પાણી નથી ઉમેરી દેવાનું, થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે જેથી ગઠ્ઠા ના પડે। પાણી મિક્સ થઈ ગયું છે। હવે હું ફરીથી 1 લોટો પાણી ઉમેરું છું। હવે આપણે આને સારી રીતે ઉકળવા દઈશું। હવે આ ફાસ્ટફૂડના જમાનામાં આવી દેશી અને સિમ્પલ રેસિપી ક્યાંય પાછળ છૂટી ગઈ છે, પણ હજી પણ ઘણા બધા ઘરોમાં આવી કણકી તબડો જેવી સિમ્પલ ને સોબર રેસિપી બને છે। તમારામાંથી કેટલા લોકોએ આ રેસિપી ટ્રાય કરી છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમારી પાસે આવી કોઈ નવી નવી રેસિપી હોય ને તો પણ મારી સાથે શેર કરજો। હવે આ પાણી ઉકળવા માંડ્યું છે। હવે આ ટાઈમે આપણે આની અંદર દહીં ઉમેરવાનું છે।
દહીં ઉમેરતા પહેલાં આપણે આની અંદર એક ચપટી નમક નાખીશું અને આને સરસ રીતે ફેટીશું. આ પ્રોસેસ જરૂરથી કરવાની છે, જેનાથી દહીં કોઈ બી ગરમ વસ્તુમાં આપણે ઉમેરીને તો દહીં ફાટે નહીં. બાકી જો તમે એવું ને એવું દહીં ઉમેરી દેશો ને તો દહીં તરત જ ફાટી જશે. એટલે આ પ્રોસેસને બિલકુલ સ્કીપ ના કરતા આને આપણે સારી રીતે ફેટી લઈશું. દહીં ઉમેર્યા પછી આપણે આને સતત હલાવતા રહેવાનું છે, જેથી એ સરસ રીતે મિક્સ થઈ જાય. અને આ ટાઈમે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. દહીં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને થોડી વાર તબડવા દઈશું, એટલે કે ઉકળવા દઈશું. પાંચથી 7 મિનિટ પછી આપણો તબડો સરસ રીતે રેડી થઈ ગયો છે. આનાથી વધારે ઘટ નથી કરવાનું આને. હવે આપણે આની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. બસ, તો હવે તૈયાર છે આપણો કણકી તબડો. આ બનાવવામાં અને જોવામાં જેટલો સિમ્પલ લાગે છે ને, ખાવામાં એટલો જ સરસ લાગે છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ સારો છે. હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું. તો તૈયાર છે આપણો કણકી તબડો. તમારામાંથી કોના ઘરે આ કણકી તબડો બને છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ગુજરાતી રસોડુંના પેજને લાઇક કરી દેજો, અને જો યુટ્યુબ પર જોતા હોય તો ગુજરાતી રસોડુંની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. જો તમારે આ પ્રકારના મસાલા લેવા હોય તો તમે એનું એક ટ્રાયલ પેક આવે છે, એ અમારી વેબસાઇટ પરથી પરચેસ કરી શકો છો. 149 રૂપિયાનો ટ્રાયલ પેક આવશે. તો એના માટે હું તમને અહીંયા વેબસાઇટ આપું છું, www.praparna.in કરીને. એમાંથી તમે ટ્રાયલ પેક મંગાવી શકો છો અને એકવાર જરૂરથી આ મસાલા ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે.